વિક્રમ સંવંત 2081 મહાસુદ નોમ તારીખ 6/2/2025 ગુરુવાર. આજે પવિત્ર હરિજયંતિનો દિવસ છે. માટે સૌ ભક્તોને આ પવિત્ર હરિજયંતિના દિવસના મારા અને સમગ્ર સંત મંડળના ભાવથી જય શ્રી સ્વામિનારાયણ. વાલા ભક્તો, ગઈકાલે પરમ ભગવદ્ય શ્રી મહેશભાઈ ધીરજભાઈ ભૂદરભાઈ ભુવા ગામ હરિપર, જે જોનીભાઈ છે ને, એની ગુરુકુલમાં ખૂબ જ બધી પ્રકારે સેવા રહી છે. એના નાના ભાઈ મહેશભાઈ ગઈકાલે એટેકના હુમલાથી શ્રી હરિના ધામમાં ગયા છે. એમની ઉંમર હતી 41 વર્ષની. ઠાકોરજીના ચરણમાં આપણે સૌ કોઈ પ્રાર્થના કરીએ કે મહારાજ આ મહેશભાઈના આત્માને પોતાના સ્વરૂપનું સુખ આપે, એમના પરિવારમાં એમના ભાઈ જોની વગેરે વગેરે, એમના માતા પિતા બહેનો, આ બધાને ઠાકોરજી ખૂબ જ હિંમત ને બળ આપે, એવી ઠાકોરજીના ચરણમાં પ્રાર્થનાની સાથે શ્રી સ્વામિનારાયણ સંસ્કાર ધામ ગુરુકુલ ધાંગધ્રા એવં શ્રી સ્વામિનારાયણ સંસ્કાર ધામ સુરત, સમગ્ર સંત મંડળ, પાર્ષદો, સાધકો અને સમગ્ર ટ્રસ્ટીમંડળ, રૂપાળા ઘનશ્યામ મહારાજની સાથે જોડાયેલું હરિભક્તોનું સમગ્ર મંડળ, એ વતી આપણે શ્રદ્ધાના પુષ્પ આ મહેશભાઈને અર્પણ કરીએ. ઠાકોરજી અધિક ને અધિક એમને પોતાની મૂર્તિનું સુખ આપે. આ ધરતીમાં નાના કે મોટા પણ પરમાત્માએ નક્કી કરેલા એટલા શ્વાસ સૌ કોઈ લઈ શકે છે, પરંતુ ભગવાનને ભગવાનના સંત ભક્તના સંબંધમાં જે આત્માઓ હોય તે આત્માને પરમાત્મા જે કંઈ નક્કી કરેલું આયુષ ભોગવાવી અને પોતાની મૂર્તિનું સુખ આપી દેતા હોય છે. એટલે જગતના જીવ અને પરમાત્માના આશ્રિત આ બંનેમાં એટલો ભેદ છે કે જગતના જીવ વારંવાર જન્મ મરણ અને નરક ચોરસીમાં ભયમાં કરે છે, ત્યારે ભગવાનનો ભક્ત ભગવાનના મહાદિવ્ય પરમ ધામના સુખને પામે છે. બહુ નાની ઉંમર હતી, 41 વર્ષની, પરંતુ જ્યાં સૃષ્ટિનો પરમાત્માએ શ્વાસનો ક્રમ બાંધેલો છે, એને તો મોટા મોટા પુરુષો પણ અનુસરતા હોય છે. અને એક દૃષ્ટિએ આપણે જો જોઈએ તો આ લોકની દૃષ્ટિએ થોડુંક આપણને દુઃખ લાગે. નાની ઉંમરે કોઈનું શરીર વિલીન થાય, પણ બીજી દૃષ્ટિએ જો આપણે વિચારીએ તો પરમાત્મા પોતાની મૂર્તિનું સુખ જે આત્માને વહેલો આપી દે, તે આત્મા વધુ વહેલો સુખ્યો થાય અને ભગવાનની એના ઉપર મોટી કૃપા કહેવાય. જે પોતાના સ્વરૂપનો પરમાત્મા આનંદ અને સુખ આપી દે. કારણ કે આ લોકમાં, આ ધરતીમાં આપણે માની બેઠા છીએ, બાકી શરીરથી માંડીને પદાર્થો સુધી
જન્મથી માંડીને મૃત્યુ સુધી, જાગવાથી માંડી અને સોવા સુધીના સમયગાળામાં કોઈ સુખ ક્યાંય કશામાં નથી. પણ હવે જીવે માની લીધું છે એટલે એમાં જીવ બદ્ધ થઈ અને તે વિષયો મેળવવા અને ભોગવવા માટેનો જાગે ત્યારથી અને સૂવે ત્યાં સુધીનો બધો વટલો સમય જે છે એ બધો વ્યર્થ એમાં ગુમાવે છે. એમાંથી જેટલું પરમાત્માનું ભજન કર્યું, સત્કર્મ કર્યું, સંત સમાગમ કર્યો અને પરમાત્માની આજ્ઞામાં રહી અને જે સમય વ્યતીત કરી શક્યા એટલું જીવન સાચું છે, બાકીનું બધું ખોટું ને કાચું છે. સમજાય એના માટે છે. માટે આવા ભક્તોના માટે તો ભગવાનના ભક્તો ખૂબ જ ભાવથી ભક્તિ કરતા હોય છે, ભજન કરતા હોય છે અને કરવું જોઈએ, આપણા પ્રત્યેકની ફરજ છે. માટે મહેશભાઈ વતી ઠાકોરજીને પ્રાર્થના તો આપણે કરીએ પણ ખૂબ ભજન કરીએ, બધા 11 માળા કરીએ એમના નિમિત્તે. યજ્ઞશાળામાં આજે એ મહેશભાઈ વતી સંકલ્પ કરીને યજ્ઞની આહુતિ આપવામાં આવશે. સાંજે સંતો ભક્તો હરિભક્તો બધા મળી અને ધૂન કરીને પ્રભુને આપણે પ્રાર્થના કરીશું કે ઠાકોરજી મહેશભાઈના આત્માને અધિક ને અધિક સુખ આપે ને અને પોતાના પરિવારને હિંમતને બળ આપે, એવી પ્રભુના ચરણમાં પ્રાર્થના. ભગવાન સ્વામિનારાયણે સત્સંગમાં મોટો કોણ કહેવાય ને તે વાત આપણને સૌ કોઈને 22ના પૂરના 28ના તરંગમાં બતાવી કે મોટો કોણ, તો જે આજ્ઞા વચનમાં રહે તે મોટો. ભગવાનને મોટા પુરુષના આજ્ઞા વચનમાં જે રહે અને આજ્ઞા વચન પ્રમાણે જે ધ્યાન ભજન ભક્તિ સાધન જે કંઈ એ જ કંઈ ચિત્ત પુરુષાર્થ કરે તે મોટેરો. પોતાની રીતે મનસ્વી રીતે માણસ જીવન જીવતો હોય, ભલે પોતાની જાતને યા તો જગત કોઈ એના થકી કાંઈ પ્રશંસાઓ મળતી હોય અથવા તો એના થકી આ લોકની કોઈ સ્વાર્થ સિદ્ધિ થતી હોય તો કદાચ એને મોટો માનતા હોય, પણ હકીકતમાં તો ભગવાનની દૃષ્ટિએ તો મોટો તે છે કે ભગવાનને ભગવાનના સંતની આજ્ઞા વચનમાં જે રહે છે અને પરમાત્માની ભક્તિ કરે છે, નિર્દંભ જીવન જીવે છે, નિર્માની અને દાસાનું દાસ થઈ અને એકદમ સરળ ને સીધું જીવન જીવે છે, એ સત્સંગમાં ખરેખર મોટેરો કહેવાય. આના ઉપર મહારાજે ઘણી બધી વિસ્તારથી વાત કરી, તે આપણે ગઈકાલે બધી સમજવા માટે પ્રયત્ન કર્યો. પ્રગટ હરિના વચનમાં રહેવું તે જ સત્સંગ છે અને તે જ સત્સંગની મોટપ છે. બાકી તો આ દુનિયામાં આપણે જોઈએ ને તો ઘણા બધા નિંદક લોકો એને પોતે બીજાના દોષો જોઈને નિંદા કરવીને એ ખોરાકથી જીવતા હોય છે. બીજાનું બોરું બોલવું એ બોરું બોલવા રૂપી જે ખોરાક છે ને એનાથી જીવન જીવતા હોય છે. પણ હવે એને ખબર નથી કે ભલા માણસ કોઈ જીવનું બુરું બોલવાથી એમાં તારું અતિશય ભૂંડું થાય છે, એમાં કાંઈ ભલું થતું નથી. માટે એ માર્ગ મૂકી અને પરમાત્માની ભક્તિ કરો ને કોઈનું ભલું ઈચ્છો ને કોઈનું ભલું થાય એમ એને મદદ કરો. પણ કોઈનું ભૂંડું થાય ને અહિત થાય, કોઈ દુઃખી થાય, એવું માણસે વિચારવું પણ ન જોઈએ. અને એવી એને કોઈ કરામતથી પીડા પણ આપવી ના જોઈએ. એ ઠાકોરજીને બહુ ગમતી વાત આ નહીં બધી. અને એમાંય ભગવાનનો ભગત હોય એને તો ખરેખર
સહુનું હિત થાય. પોતાનો શત્રુ હોય ને એનું પણ હિત થાય ને ઠાકોરજી એનું ભલું કરે અને એનો મોક્ષ ના બગડે એવી ઠાકોરજી એના ઉપર કૃપા કરે એવી આપણે ભગવાનના આશ્રિતને ભક્ત છીએ તો સમજણ રાખવી જોઈએ અને એવી ભાવના રાખવી જોઈએ. આ મહારાજના મતમાં, મહારાજના મતે આ સત્સંગમાં મોટેરો કહેવાય. ત્યાગી હોય યા તો ગ્રસ્ત હોય. બાકીની બધી મોટપ તો પોતે માની બેઠી હોય, માની લીધેલી હોય અથવા સમાજે મોટપ આપેલી હોય, એ તો બધું બાહેલું સુખ છે ગોપાળાન સ્વામીના મતે. સ્વામીએ એવું લખ્યું છે કે બે બધું બાહેલું સુખ છે, આ લોકની મોટો પ્રશંસા ખુશામતી બીજું ત્રીજું. જગતના જીવ કદાચ આપણે બહુ મહાન માનતા હોય, એના કોઈ સ્વાર્થ સિદ્ધ થયા હોય એટલે, પણ એને કરીને કંઈ આપણે મોટા થઈ જઈએ એવું કંઈ નથી. કોઈ આપણને માનો કે ક્યાંય કોઈ પ્રસંગોપાત સંબોધનમાં મોટપના સંબોધો આપણને આપતા હોય, સંબોધન કરતા હોય મોટપના, તો એને કરીને આપણે કંઈ મોટા થઈ ગયા એવું નહીં માનો. એ તો એની દૃષ્ટિને મોટપ હોય તો પછી એવું સંબોધન આપણને આપે કે પ્રાતસ્મરણીય ફલાણું ફલાણું લુકડું ટુકડું, પણ એણે કરીને મોટપ જીવની નથી. મોટપ તો ભગવાનના સંબંધે કરીને છે, ભગવાનના સંત ભક્તના સંબંધે કરીને છે. ભગવાન અને ભગવાનના એવા મોટા અનુભવી સત્પુરુષ એના વચનમાં વર્તવે કરીને છે ને એના માટે જીવન જીવ્ય કરીને મોટપ છે. અને એવી બધી મોટપ તો કંઈક મહાપુરુષો પામી ગયા. અને જગત સંબંધી બધી મોટપે પણ ઘણા બધા ભોગવી અને વરી પાછા જન્મ મરણના ફેરામાં પાછા ચડી ગયા. ભગવાને યોગ તો આપ્યો હતો કે એ ચક્રાવામાંથી મુક્ત થઈ જાય એવો, પણ હવે ખબર નહીં માન પ્રતિષ્ઠાની મીઠાશના કારણે એ જીવ આખી જિંદગી ખોટી રીતે વખાણો પ્રશંસાઓ એ રૂપી ખોરાક ખાઈ અને મૃત્યુના અંતે વરી પાછા જન્મ મરણના ફેરામાં ચડી ગયા. ભગવાને યોગ તો આપ્યો પણ સમજાયું નહીં. કેમ કે આ લોકની ખુશામતીને મોટપ એને કાંઈ સમજવા દીધું નહીં, અંતર્મુખ વૃત્તિ થવા દીધી નહીં, ભગવાનને ભગવાનના સંત ભક્તોમાં પ્રીતિ થવા દીધી નહીં. એને એવું નિર્માનીપણું કે દાસત્વપણું એના અંગ બંધાવા દીધા નહીં, અને આ મોટપ કોઈને એવા અંગ બંધાવા દે પણ નહીં. માટે એનાથી તો વિષયના ડંખથી જેમ બીતા હોય ને તેમ આ લોકની મોટપની ખુશામતીને પ્રશંસાઓથી આપણે બીવું જોઈએ ને દૂર રહેવું જોઈએ. તો જ ભગવાન શ્રીહરિ આપણી પાસે જેવી ઈચ્છા રાખે છે એવું ભક્તપણું આપણે કેળવી શકીએ. નહીંતર મહારાજ ઈચ્છા રાખે છે એવું ભક્તપણું કેળવવામાં આ બધી બાબતો આપણને બહુ જ મોટા અવરોધો કરે છે. એટલે ભગવાનના ભક્તે સતત આ એક વિચાર પકડી રાખવો જોઈએ કે મારે તો મારા ઠાકોરજીને પામી જવું છે, મારા ઠાકોરજીને ગમતામાં મારે રહેવું છે. જગતના ગમતામાં કે મારા ગમતામાં કે મારી ઈચ્છાના ગમતામાં કે મારા સ્વભાવના કે ઇન્દ્રિયોંકરના ગમતામાં કે મારા જે કહેવાતા હોય તેના ગમતામાં, યા તો મારી કોઈ પ્રશંસા ખુશામતી વખાણ કરતા હોય તો એના ગમતામાં મારે રહેવું નથી. મારે તો મારા ઠાકોરજીના ગમતામાં અને મારા સંતના ગમતામાં રહેવું છે. અને એ આપણું પરમ ભાગ્ય ક્યાંથી હોય કે જે ભગવાન શ્રીહરિની મૂર્તિને અખંડ ધારી રહ્યા હોય અને ભગવાનને અતિશય પ્રિય હોય ને અતિશય સંત વાલા હોય, એવા સંતના ગમતામાં રહેવાનું પણ ભગવાન આપણને સૌભાગ્ય આપે છે. એ કેવી મોટી વાત કહેવાય એમ. બાકી તો એવા સંતના ગમતામાં રહેવાનો યોગ મળવો એ દુર્લભ છે. ક્યાંથી મળે? વિચાર તો કરો કે ગોપાળાન સ્વામી આ ધરતી ઉપર હતા, બ્રહ્માનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, આ બધા મહાપુરુષો આ ધરતી ઉપર હતા. તેના સમકાલીન હરિભક્તોને એમના ગમતામાં રહેવાનો જે યોગ પરમાત્માએ આપ્યો હોય છે
અને જે રહેતા હોય છે તે ભક્તનું કેટલું બધું પરમ ભાગ્ય કહેવાય ને એને કેટલો બધો આનંદ ને સુખ આવે અને એ જેવું કેટલી બધી ઊંચાઈને પામે ને મોટપને પામે કે ગોપાળન સ્વામી જેવા સંતના વચનમાં રહેતા હોય, એની મરજીમાં રહેતા હોય ને એને પૂરેપૂરું મહાત્મય સમજીને તે સંતને અખંડ સેવતા હોય ને એમાં એટલું બધી એને ગાઢ પ્રીતિ હોય, તે આત્મા તો કેટલી બધી મોટપને પામી જાય ને કેવા મહાસુખને પામે ને કેવું મહાસુખ પ્રાપ્ત કરે. આવા સંતનું દર્શને દુર્લભ હોય, ચરણ રજે જેની દુર્લભ હોય અને એની ચરણ રજને પણ મોટા મોટા સૃષ્ટાઓ અને કાંઈક શક્તિશાળી ને કાંઈક તપસ્વીઓ અને કાંઈક મહાપ્રકંડ વિદ્વાનો, રાજા મહારાજાઓ, મોટા મોટા સમ્રાટો, નગરપતિઓ, શેઠ સાહુકારો, આ બધા એના ચરણની રજને ઈચ્છતા હોય તો એ મળતી ન હોય. એના બદલે એવા મોટા પુરુષના વચનમાં રહેવાનું ને એવા મોટા પુરુષની સેવામાં વર્તવા માટેનું ને સેવામાં રહેવાનું, એને જ્યારે આ યોગ પ્રાપ્ત થયો હોય ત્યારે કેટલી બધી ભગવાનની મોટી કૃપા કહેવાય. અને એવા બધા ભક્તો મહાત્મય સમજીને એવા મોટા પુરુષને ખૂબ સેવી અને રાજી કરી લેતા હતા ને એના પણ ઇતિહાસો આપણે બધા જાણીએ છીએ, વાંચીએ છીએ ને સાંભળીએ છીએ, ગ્રંથ તકે જાણીએ છીએ. અને એને એટલો બધો મહિમા હતો તે એવા બધા મોટા પુરુષની સેવામાં એટલા બધા તત્પર રહેતા હતા. તો એ મોટા પુરુષે પોતાની સેવામાં જે રહેતા હોય સેવકો, તો એને કોઈ દિવસ એને આજ્ઞા નહીં કરવી પડી હોય કે એને કામ નહીં બતાવવું પડ્યું હોય કે તમે આ કરજો, આ કરજો, તે કરજો, ધ્યાન કરજો, ભજન કરજો, આ રીતે સેવા પરિચર્યા કરજો વગેરે વગેરે. એને મહિમા એટલો બધો સમજાણો હતો ને, એટલે એને સતત ને સતત એવું રહેતું હતું કે આ મોટા પુરુષની સેવાની તક એક ક્ષણ માત્રની પણ કે આંખનું મટકું મારીએ એટલી વારના સમયની પણ એ તક જતી નથી કરવી. કેમ કે આ મોટા પુરુષની સેવા અને એનો રાજીપો ને કૃપા એ તો મોટા મોટા સૃષ્ટાને મળનાર નથી. એ મને મળ્યું તો મારું કેવું ભાગ્ય અને મારી ઉપર મહારાજની કેટલી બધી કૃપા કે મને આવા સત્પુરુષની સેવાનો યોગ આપ્યો છે. આવો મહાત્મય સમજતા હતા. જેને સમજણ હતી તે અને સમજણ નહોતી તે એવા મોટા પુરુષ ભેળા રહેતા હતા તો એને કંઈ મહિમા હતો નહીં કશું. એ મોટા પુરુષ બેઠા હોય, કથા કીર્તન કરતા હોય તો લોકો બધા ક્યાંય આડાવડા બેઠા હોય, ગપ્પા મારતા હોય, કાં તો કોઈ 2-5 જણા ભેળા થઈ અને ખોટો સમય બગાડતા હોય. પણ એને એ મોટા પુરુષનું કંઈ મહાત્મ્ય હોતું નથી. જેને સમજણ હોય તો એ બધાએ ઘણી બધી સાધુતા એ મોટા પુરુષમાં જેવી હતી ને એવી બધી પ્રાપ્ત કરી અને એવા પ્રકાશને પામ્યા ને એવી મોટપને પામી ગયા. કેવી મોટપને પામી ગયા કે એવી મોટપને પામી ગયા કે એના વિના ક્ષણ માત્ર પરમાત્મા ઠાકોરજી રહી ન શકે. ઘડી ભર પણ એના માટે એના વિના રહી ન શકે. ઠાકોરજીને એના સામીપ્યના આનંદનું વ્યસન થઈ ગયું હોય એવી મોટપને પામી ગયા. તો એ સત્પુરુષને વિચાર તો કરો કે કેવી મોટપ કહેવાય, એને કેવી સ્થિતિ કહેવાય કે એની સેવા પરિચર્યા કરી અને જીવ આટલી બધી મોટપને પામી જતો હોય તો એ પુરુષનો કેટલો બધો પ્રતાપ કહેવાય. એ મહાત્મય સમજે જીવ તો જન્મ મરણથી મુક્ત થવામાં એને બીજા કોઈ પણ પુરુષાર્થ કરવા નથી પડતા કે સાધન નથી કરવા પડતા. એ વિચાર મહારાજે આપણને આપ્યો અને એવા જ વિચારો જે શ્રીહરિએ અનેક પ્રકારે અનેક આત્માઓને આપ્યા તે સિદ્ધાનંદ સ્વામીએ પોતાની કલમે લખાશે. એમાં આપણે પ્રવેશ કરીએ. પૂર 22મો તરંગ 29મો. જન્માષ્ટમીનો ઉત્સવ ડુંગરપુરમાં મૂર્તિ કરાવી સંતોને ભણવાની વિગત. શ્રી હરિએ મુક્તાનંદ સ્વામી અને બ્રહ્માનંદ સ્વામીને કહ્યું કે હવે તમે મૃદંગ અને ઝાંઝ વજાડીને ઉત્સવ કરો.
પછી તે ઉત્સવ કરવા લાગ્યા. તેમાં મુક્તાનંદ સ્વામીના શ્રી કૃષ્ણ જન્મ સંબંધી પદ ગાતા હતા. પછી બ્રહ્માનંદ સ્વામી તેમના રચેલા બાબા નંદ તણે દરબાર નોબત વાજે રે એ પદ ગાતા. પછી પ્રેમાનંદ સ્વામી તેમના રચેલા પદ ગાયા. જ્યારે શ્રી કૃષ્ણ ભગવાનના જન્મનો સમય થયો ત્યારે બાલ મુકુંદને પંચામૃતથી સ્નાન કરાયું. મોર મુગુટ સહિત શણગાર ધરાવ્યા, જગ્યાની જામો પહેરાવ્યો. પછી ભગવાને પારણામાં બેસાડીને લાવ્યા અને પછી હિંડોળામાં વધરાવ્યા. નૈવેદ્યમાં પંચાજીરી ધરાવી. પછી ધૂપ દીપ કરી અને આરતી કરી. જ્યારે આરતી કરી ત્યારે ઘંટા, ઘડિયાળા, ઢોલ, તાશા અને નોબત વગેરે વાજિંત્ર વાગતા હતા. કેટલાક બંદૂકોના અવાજ થયા. સૌ લોકો જય જય બોલવા લાગ્યા. આ રીતે વર્ણીએ આરતી ઉતારી. શ્રી હરિ હિંડોળા પાસે આવીને જ્યારે ઊભા રહ્યા ત્યારે હરિભક્તો ખૂબ જ ઉત્સાહથી દર્શન કરતા હતા. આરતી કરી રહ્યા તે વખતે વર્ણી હરિભક્તોને પંચામૃત અને પંચાજીરી પ્રેમથી આપવા લાગ્યા. જે હરિભક્તો પ્રસાદ લેવા આવતા હતા તેને પડિયા ભરી ભરીને દેતા હતા. આ રીતે પડિયા આપતા સવાર થઈ ગયું. પછી સૌ ઉન્મદ ગંગામાં સ્નાન કરવા ગયા. સંતોને હરિભક્તો સ્નાન કરીને આવ્યા. પછી હરિભક્તે સૌને પારણા કરાવ્યા. દાદા ખાચરે કરાવેલી અનોખી રસોઈ. દરબાર દાદા ખાચરે વર્ણીની પાસે સંતો માટે રસોઈ કરાવી. શ્રી હરિને માટે થાળ કરાવ્યો. તે રસોઈમાં દૂધપાક, પૂરી, બિરંજ, મોતીચૂરના લાડુ કરાવ્યા હતા. વળી જલેબી, હરીશો અને પેંડા કરાવ્યા હતા. તથા બરફી, મેસો, સાટા, શીરો એવા પણ શ્રેષ્ઠ ઘણા પકવાન કરાવ્યા હતા. શાક તો પાર વિનાના કર્યા હતા. આમ જેટલી ભાતના ભોજન છે તે બધા કર્યા હતા અને કેટલીક જાતના અથાણા કર્યા હતા. તે ગણી શકાતા નથી. તે બધા ભોજનો થાળ લાલજીને ધરાવ્યો. પછી પહેલાં શ્રીહરિજીમાં, તે પછી સંતો તથા પાર્ષદોને જમાડ્યા અને પછી જેટલા ગામે તે ગામધણી હતા તેમજ જે નામચી પ્રખ્યાત હરિભક્તો હતા તેને પણ જમાડ્યા. જે હરિભક્તો બહાર ગામથી આવ્યા હતા તે બધા શ્રીહરિને પગે લાગીને પોતાને ગામ જવા માટે ચાલતા થયા. આ રીતે ગઢપુરમાં જન્માષ્ટમીનો ઉત્સવ સારો એવો થયો. સંતોનું સત્સંગ વિચરણ. બુરાનપુર સુધી, ભુજ સુધી, સિદ્ધપુર અને સુરત સુધીમાં હરિભક્તોના જેટલા પ્રદેશો હતા તે દરેક પ્રદેશમાં સંતોનું એક એક મંડળ સત્સંગ કરાવવા માટે શ્રીહરિએ નક્કી કર્યું. તે સૌ સંતોને ભેટીને શ્રીહરિએ ફરવા જવા માટેની આજ્ઞા કરી. પછી જે સંતો માટે જે દેશ નક્કી કર્યો હતો ત્યાં જવા માટે તે નિપુણ સંતો ચાલતા થયા. તે સંતો શ્રીહરિજી આજ્ઞા કરે તેમાં જ પરમ સુખ માનતા હતા. શ્રીહરિના વચન જે જેટલા માને છે તેટલું તેના અંતરમાં સુખ રહે છે. જે રમતા સંતો કહેવાતા હતા તે પણ સત્સંગમાં ફરવા માટે ચાલ્યા. જે કોઈ પ્રેમથી શ્રીહરિના જેટલા વચન માનતા હતા તેટલી તેના ઉપર શ્રીહરિની પ્રસન્નતા ખૂબ જ થતી હતી. આમાં રમતા સંતોની વાત આવી ને એ ઓલા એક મડલ બધા, અને એ પણ સત્સંગ કરવા તો
ગયા એમ મહારાજની આજ્ઞા કરીને. આટલો બધો સર્વશ્રેષ્ઠ યોગ મળ્યો હતો, પણ તેમ છતાંય થોડીક એવી બાબતો બધી નોંધાઈ છે. જ્યાં પ્રગટ ભગવાન પુરુષોત્તમ નારાયણ બિરાજતા હતા, આવા મોટા સંતો ગોપાળાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામી, ભાયત્માનંદ સ્વામી, ભાઈ રામદાસજી, આનંદાનંદ સ્વામી, મહાનુભાવાનંદ સ્વામી, અદ્ભુતાનંદ સ્વામી, નિષ્કુળાનંદ સ્વામી, પ્રેમાનંદ સ્વામી વગેરે વગેરે સંતો હતા. પણ તોય કોઈ ફરતા સંતો હતા ખરા એમાં. તો એના મહાત્મ્ય નહીં સમજણું હોય ને જોયું ને. મહા મોટા તપસ્વીઓને પણ દુર્લભ આવા સંતોનો યોગ, અને એવા સંતોનો યોગ મેળ્યો, મહારાજનો યોગ મેળ્યો, પ્રગટ પુરુષોત્તમનો યોગ મેળ્યો. પણ હવે ખબર નહીં પૂર્વની કંઈ કઠણાઈ, કઈ જન્મની, કોઈ કર્મની કે જે તે કઈ છે તે ખબર નહીં. જેવું છે એવું મહાત્મ્ય સમજાણું નહીં એમ. અને જે પ્રાપ્ત કરવું ઘટે તે સતી દેહ એ સમકાલીન પ્રસંગમાં મેળવી ના શકાય એમ. રાજીપો જે મેળવવાનો હોય ને તે એ વખતે એમ હતું એમ અત્યારે પણ હોઈ શકે. આવો સત્સંગનો મહારાજે યોગ આપ્યો છે, પણ તોય હોઈ શકે. હવે જીવ ના લઈ શકે. અને ઘણા બધા સમજદારો હોય તો એ પૂરેપૂરો લાભ લઈ અને હવનો રાજીપો કમાઈ લેતા હોય છે. નાના મોટા ઉત્સવો, પ્રસંગો, એમાં રાજીપો કમાવા માટેનો વિવેક ભગવાનના ભક્તે ખૂબ જ શીખવો જોઈએ. આપણે એવો રાજીપો કમાવા માટેનો જનમંગલ મહોત્સવ આપણા માટે આવનાર દિવસોમાં આવી રહ્યો છે. જે સ્વયંસેવક તરીકે નામ લખાવે અને જોડાય સેવામાં, જે હરિભક્તો ભાઈઓ આ મહોત્સવનો લાભ લેવા માટે જોડાય, તે બધા હરિભક્તોને સ્વયંસેવકો એ જો ખરેખર એવું મહાત્મ્ય સમજીને ખૂબ સમજણપૂર્વક એકાદા બીજાની મોટપ સમજીને નિષ્ઠાપૂર્વક સેવા પરિચર્યા કરીને, શ્રદ્ધાપૂર્વક સેવા પરિચર્યા કરીને, ચોકસાઈપૂર્વક સેવા પરિચર્યા કરીને રાજીપો જો કમાઈ લે ને તો અઢળક ને અઢળક રાજીપો બધો પ્રાપ્ત થઈ જાય. પણ આમાં આપણું મન ગમતું, આપણું મન ધાર્યું, આપણી ઈચ્છાઓ, આપણી આવડતો બધું બાજુ પર મૂકવું જોઈએ. અને જે સંતો કે આયોજકો જે વિભાગમાં આપણને સેવા સોંપે ને તે વિભાગની સેવા ખૂબ ચોકસાઈપૂર્વક અને ખંતથી ને મહાત્મ્ય સમજીને કરવી જોઈએ. હું આ જ વિભાગની આ જ સેવા કરું એવા ઠરાવ છે ને એ રાજીપાથી આપણને બહુ દૂર લઈ જાય છે. ઠરાવ એટલો જ હોવો જોઈએ કેટલો તો સંત ભક્તોની સેવા કરવી, આટલો ઠરાવ હોવો જોઈએ. આ જ સેવા, આ જ વિભાગની આવી સેવા, આટલી જ સેવા હું કરું, એ ઠરાવ દુઃખરૂપ છે. માટે આવા બધા નાના મોટા ઉત્સવોના પ્રસંગો જો આવતા હોય અને ઠાકોરજી આપણને આપતા હોય તો પ્રત્યેક ગમે તે સ્થાનમાં આપણે ઉત્સવ સમયમાં સેવામાં જતા હોય તો આપણી પોતાની નિજની ફરજ ખૂબ જ શ્રદ્ધાપૂર્વક અને ખૂબ જ ખંતપૂર્વક એ બજાવવી પડે. તો મહારાજના ગમતામાં આપણે રહ્યા કહેવાય. અને મહારાજને મોટા પુરુષોનો, ભક્તોનો ખૂબ જ આપણા ઉપર રાજીપો થાય. માટે પ્રત્યેક હરિભક્તો અત્યારથી મનથી એવા દ્રઢ સંકલ્પ કરજો, એવી સમજણ દ્રઢ કરજો
કે આવનાર જનમંગલ મહોત્સવમાં આપણે બધાનો રાજીપો મેળવવો છે. આવો દ્રઢ સંકલ્પ કરજો. અને કેવળ રાજીપો જ પ્રાપ્ત કરવા માટેનો સંકલ્પ હશે ને તો જે કાંઈ જરૂર છે ને શિસ્તની, ચોકસાઈની, ચોખ્ખાઈની, દાસત્વપણાની, મહાત્મયની, એ બધી જ જરૂરિયાતો ખાસ આપણી છે ને પૂર્તિ થવાની. આટલો દ્રઢ સંકલ્પ કરવો જોઈએ કે મારે સમગ્ર સંત હરિભક્તો અને રૂપાળા ઘનશ્યામ મહારાજનો રાજીપો કમાઈ લેવો છે. ખૂબ રાજીપો કમાવો છે. એમાં નાના મોટો બધી મૂકી દેવાની એક બાજુ. હું મોટો ના નાનો, હું વધુ પૈસાવાળો ના ગરીબ ને એ બધું ભૂલી જવાનું. નીચી ટેલ મળે તો માને મોટા ભાગ્યજો નહીં એમ છે ને બધાની ટેલ ચાકરી કરી અને સૌનો રાજીપો પ્રાપ્ત કરવા માટેના દ્રઢ સંકલ્પ રાખવા. આપણે કોઈની સેવા દેવાનો સંકલ્પ ન રાખો, સેવા કરવાનો સંકલ્પ રાખો. ઘણા બધા એને એવું હોય મત બીજાની સેવા દે આમ, મતલબ કે પોતે કાંઈ સેવા બેવા કરે નહીં. એને મેવા સામે દ્રષ્ટિ હોય પણ સેવા સામે દ્રષ્ટિ ન હોય. જેને સેવા સામે દ્રષ્ટિ હોય ને એને પાછા મેવા એની મેળાય મળે. અને મેવા સામે દ્રષ્ટિ હોય ને તો એને મેવા મેળવવા માટે બિચારાને બહુ લાંબુ થવું પડે. તેને મેવા મળે એમ. અને એ તો મળ્યા તો મળ્યા. અને સેવા જે કરે એને તો મેવા ન ઈચ્છે તોય મળે એમ. મારે જે પ્રથમના 9માં લખ્યું છે, ભગવાન બળાત્કારે કરીને મેવા આપે, એને બળાત્કારે સુખ આપે. રાજીપો અઢળક ને અઢળક વર્ષે માટે વિચારવું આપણે મેવાની ઈચ્છા ન રાખવી, સેવાની ઈચ્છા રાખવી. અને સેવાની ઈચ્છા રાખશો એટલે મેવા આપમેળે મળશે. ડુંગરપુરમાં કરાવેલી મૂર્તિઓની માહિતી સ્વામી અહીં લખે છે. તે વખતે નરનારાયણ દેવની મૂર્તિ લેવા માટે 4 સંતો હીરાભાઈ સલાડ શિલ્પીને ડુંગરપુર મોકલા. તેમની સાથે એક બીજા કમા ભક્ત નામના પાર્ષદને પણ મોકલ્યા. તે સંતોમાં નિષ્કામાનંદ સ્વામી, જુક્તાનંદ સ્વામી, મુકુંદાનંદ સ્વામી, પ્રભાનંદ સ્વામી એ 4ને શ્રીહરિએ જમીને પોતાના થાળની પ્રસાદી આપી. પછી તેમને શ્રીહરિ ભેટા અને ફૂલના હાર આપ્યા. તેઓ ડુંગરપુર ગયા અને 4 મૂર્તિ કરાવી. 2 મૂર્તિ 2 ગજની કરાવી અને 2 મૂર્તિ 1.25 ગજની કરાવી. આ મૂર્તિઓ કરવામાં ગુલાબ નામનો સલાટ મુખ્ય હતો. 4 સલાટો એ મળી એક દિલ થઈને તે અમૂલ્ય મૂર્તિઓ બનાવી હતી. તે કામમાં 4 માસ જેટલો સમય લાગ્યો હતો. જ્યારે મૂર્તિઓ બની ગઈ ત્યારે તે અમદાવાદ લાવ્યા. જન્માષ્ટમીનો ઉત્સવ કર્યા પછી શ્રીહરિ ગઢપુરમાં જ રહ્યા હતા. શ્રીહરિએ ગઢપુરમાં રહીને સહુની આગળ જે વાત કહી હતી તે વાત મને અત્યારે જેટલી યાદ આવે છે તેટલી હું લખું છું. કરોડો વાતોમાંથી કોઈ એક વાતના કરોડ વિભાગ કરીએ, તેના 1 ભાગના કરોડ ભાગ કરીએ, તેના 1 ભાગ જેટલી જે વાત મને યાદ આવે છે તે હું લખું છું. શ્રીહરિએ કેટલાક ભણનારા સંતોને કાર્યાણી ગામમાં રાખ્યા હતા. ભગવાનનો મહાત્મય ને ભગવાનના ચરિત્ર અને પરમાત્મા સંબંધી વાતો સાંભળવામાં ને લખવામાં સિદ્ધાનંદ સ્વામીને કેટલું મહાત્મય ને કેટલી શ્રદ્ધા હશે ને કેટલો બધો ભાવ હશે.
કે મારા ભારત દેશના ભવિષ્યના જે મુમુક્ષુ આત્માઓ છે એના માટે હું આ સંગ્રહ કરી અને આપું તો તે ભગવાનના ચરિત્રો ગાય, સાંભળે, વાંચે અને એ ચરિત્રો ગાય, સાંભળી, વાંચીને તેનો સાક્ષાત્કાર કરે તો જન્મ મરણથી મુક્ત થઈ જાય. તે આવું મહાત્મ્ય સમજીને સ્વામીએ આ લખ્યા. તે એમાં કેવું લખ્યું બોલો કે કરોડો વાતો છે અને એમાંય કરોડો પ્રકારની, એમાંય એક કરોડો પ્રકારની એક વાત, એક અંશ એટલું જ હું લખું છું બોલો. હા, બાકી તો અગણિત ભગવાનના ચરિત્રો અને અગણિત પ્રભુની એવી વાતો છે કે જે સાંભળવાથી, જેનો સંબંધ થવાથી આત્મા જન્મ મરણથી તત્કાળ મુક્ત થઈ જાય. કારણ કે પરમાત્માના પ્રત્યેક ચરિત્રો કલ્યાણકારી હોય છે એમ શાસ્ત્રમાં મહાપુરુષો બધાય લખ્યું છે. એ ચરિત્રનો સંબંધ આવવો જોઈએ અને એ ચરિત્રમાં પ્રીતિ થવી જોઈએ, હેત થવું જોઈએ. તો એ સાધન આત્યંતિક કલ્યાણ માટે બહુ શ્રેષ્ઠ, ઉત્તમ બતાવ્યું છે. બીજા સાધન સારા છે, ખોટા છે એવું નથી, પણ જે પરમાત્માના ચરિત્રના ગુણાનો વાદ ગાવા, સાંભળવા અને એનું મનન, શ્રવણ, ચિંતન કરવું એ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ છે. માટે ભગવાનના ભક્તને ભગવાનના ચરિત્રમાં એવી પ્રીતિ હોવી જોઈએ, એવી શ્રદ્ધા હોવી જોઈએ કે એકને એક ચરિત્ર 1000 વખત સુધી કોઈ આપણને સંભળાવે ને તો એમાં આપણને નવો ને નવો ભાવ રહેવો જોઈએ, નવો ને નવો આનંદ રહેવો જોઈએ. મનમાં એવું ના થવું જોઈએ કે આ ચરિત્ર તો 2-5 વખત સાંભળ્યું છે, હવે હું એકને એક ચરિત્ર ગાયા કરે, એકને એક ચરિત્ર ગાયા કરે. એવું ના થવું જોઈએ, પણ એમાં આપણને નવીનતા ને નવીનતા રહેવી જોઈએ. જાણે કોઈ દિવસ સાંભળ્યું ન હોય ને એવી નવીનતા રહેવી જોઈએ, એવો ભાવ જોઈએ ભગવાનના ચરિત્રમાં. દાદા ખાચરને કેવો ભાવ હોય છે ભગવત ચરિત્ર સાંભળવા માટેનો, તો મુક્તાનંદ સ્વામી પાસે હાથ જોડી અને બેઠા હોય આખો દિવસ. એ ભગવત ચરિત્ર મુક્તાનંદ સ્વામીના મુખ કમળથી સાંભળ્યા કરે. વળી પાછા બીજા કોઈ સંતો મળે ને બીજા સંતને પાસે જાય પાછા હાથ જોડીને કહે કે બાપજી મહારાજના 1-2 ચરિત્રને થોડીક વાતો મને સંભળાવો ને. અહીંયા બેસી જાય. ફરી પાછા બીજા કોઈ સંત મળે તો એ સંત પાસે હાથ જોડીને પાસે બેસી જાય, બાપજી દયા કરો ને, ભગવાનના 2-4 ચરિત્રો તમે જાણો છો તો વાત કરો ને. તમે મહારાજની સાથે સુરત ગયા હતા, ધરમપુર ગયા હતા, અમે તો સાથે હતા નહીં, તો મહારાજે ત્યાં શું શું ચરિત્ર કર્યા હતા, કેવી લીલા કરી હતી, મહારાજે બધાને ભોજન કરાવ્યું હતું, તે શું શું ભોજન કરાવ્યું હતું વગેરે વગેરે, મહારાજે શું શું વાતો કરી હતી સભામાં, આ બધું અમને સંભળાવો ને. એવા ગરજવાન થઈને, દિન થઈને સંતોની પાસે ભીખ માગતા હતા. શેની? તો કે ચરિત્રો સાંભળવાની. જેમ માણસ અનાજની અને બીજી ત્રીજી ભીખ માગતો હોય ને, તેમ આ દાદા ખાચર બધા સંતો પાસે, અરે કોઈ પાર્ષદ હોય તો એની પાસે, અરે કોઈ હરિભગત હોય તો હરિભગત પાસે ભીખ માગે. હે સુરા બાપુ, તમે મહારાજની સાથે ગયા હતા સુરત, અને સુરતમાં રોસ્તમ બાગમાં ઉતારો કર્યો હતો અને હરદેશ્વરજીએ સારામાં સારી રસોઈ આપીને બધાને જમાડવાની વ્યવસ્થા ગોઠવી હતી અને મહારાજે પીસીને જમાડ્યા હતા. તો એ વાતને, એ મહારાજનું ચરિત્ર ને એ મહારાજ પીરસતા હતા ત્યારે મહારાજને પીરસવાની રીત, મહારાજને પીરસવાનો જે ભક્તો પ્રત્યેનો જે ભાવ, આ વગેરે વગેરે તમે ભેળા હતા. તમારી પત્રાવળી પણ મહારાજે પીસી હતી અને તમને ખૂબ ભાવથી જમાડ્યા હતા. મેં સાંભળ્યું છે સુરા ખાચર કે પીરસતા પીરસતા મહારાજે તમારા મસ્તક ઉપર હાથ મૂક્યા હતા. ભગવાન શ્રી હરિએ ભણનારા સંતોને
ભણવા માટેની આજ્ઞા કરી એની વિગત. કેટલાક ભણનારા સંતો હતા, તેમને બોટાદ ગામમાં રાખ્યા હતા અને શ્રીહરિએ આજ્ઞા કરી હતી કે સંતો, તમે બધા વ્યાકરણ, સારસ્વત, કાવ્ય વગેરે વગેરે ગ્રંથોનો તમે અભ્યાસ કરો. શા માટે? તો કે અભ્યાસ કર્યો હોય તો તમે શાસ્ત્ર સંમત વાત કરી અને લોકોને ધર્મ નિષ્ઠા, ભક્તિ નિષ્ઠા, ત્યાગ નિષ્ઠા, ગુરુ નિષ્ઠા, ઈષ્ટ નિષ્ઠા, સત્સંગ નિષ્ઠા એ તમે દૃઢને પરિપક્વ કરાવી શકો. જે મુમુક્ષુ આત્મા પાસે તમે વાત કરતા હો તે મુમુક્ષુ આત્માને કોઈ પ્રશ્ન ઉદ્ભવે તો તમે શાસ્ત્ર જો જાણતા હોય ને ભણા હોય તો તમે સંતોષકારક એનો ઉત્તર આપી શકો. માટે સંતો અમારી આજ્ઞા કે તમે આ બધા ગ્રંથો ભણો. તેમાં જે સંતો કાર્યાણી ગામમાં હતા તેને હવે વિગત કરીને કહું છું. સારસ્વત વ્યાકરણના આચાર્ય પરમાનંદ સ્વામી હતા. કાવ્ય તથા કોશના આચાર્ય ભજનાનંદ મુનિ કહેવાતા હતા.